હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલા તુવેરના દાણાની કચોરી અથવા તો લીલવાની કચોરી પણ તેને કહેવાય છે. તો કચોરી બનાવવા માટે પહેલા આપણે લોટ બાંધી લેશું. તો આપણે અહીંયા 1 કપ મેદાનો લોટ લીધો છે. એમાં 1 ચમચી અજમા, અડધી ચમચી મીઠું અને મોણ માટે થોડું તેલ એડ કરીશું. સારી રીતના બધી વસ્તુને મિક્સ કરી લેશું. આ રીતના તેલ, મીઠું અને અજમાને સારી રીતના મિક્સ કરી લેશું અને મુઠ્ઠી પડતું આપણે મોણ એડ કરી દઈશું, જેથી આપણી કચોરી છે તે એકદમ ક્રિસ્પી બને. તો આ રીતના આપણે મોણને મિક્સ કરી લીધું છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને સોફ્ટ આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધી લેશું. તો આ રીતના આપણે રોટલીના લોટ જેવો સોફ્ટ લોટ બાંધી લીધો છે. હવે આપણે એને આ રીતના ભેગો કરી અને 10 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીશું. તો આપણે અહીંયા 7 થી 8 લસણની કળી, 2 ઇંચનો આદુનો ટુકડો આ રીતના નાના ટુકડા કરીને લીધો છે અને 5 આપણે તીખા મરચાં લીધા છે અને 500 ગ્રામ તુવેર લીધેલી હતી, એના મેં દાણા આ રીતના સાફ કરી અને કાઢી લીધા છે. તો આપણે મરચાં, આદુ અને લસણને પહેલા આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો આ રીતના અધકચરું ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે એમાં તુવેરના દાણા એડ કરી દઈશું. આપણે આમાં તીખાશ છે તે લીલા મરચાંની જ આપવાની છે. થોડી એવી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, બાકી લીલા મરચાંની તીખાશ આપીશું. તો તમે જોઈ શકો છો તુવેરના દાણાને આપણે આ રીતના અધકચરા ક્રશ કરી લીધા છે. હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકી દીધેલ છે. એમાં આપણે અડધી ચમચી જેવું તેલ એડ કરીશું. તેલ હલકું ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેવું આખું જીરું અને જીરું થોડું સતળાય એટલે આપણે 2 થી 3 ચમચી જેવા સફેદ તલ એડ કરી દઈશું અને આ રીતના આપણે વઘારને સારી રીતના મિક્સ કરી લેશું અને તલને આપણે થોડા ચટકવા દેશું, જેથી આપણું જીરું સારી રીતના શેકાઈ જાય અને તલ છે તે પણ સારી રીતના આમાં ચટકીને શેકાઈ જાય. તો તમે જો તલ સારી રીતના શેકાવા લાગ્યા છે. હવે આપણે જે લીલી તુવેર અને લીલા મરચાં, આદુ અને લસણનું મિશ્રણ બનાવીને રાખ્યું છે એ પેનમાં એડ કરી દઈશું અને આને આપણે સારી રીતના વઘાર સાથે મિક્સ કરી લઈશું. અને હવે આપણે આ મસાલો છે તેને સારી રીતના કૂક કરવાનો છે. તો આ રીતના આપણે 1 થી 2 મિનિટ માટે એને આ રીતના તેલમાં સોતે થવા દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલો છે તે ડ્રાય થવા લાગ્યો છે. હવે આપણે એમાં 2 ચમચી ખાંડ ઉમેરી દઈશું. પહેલા આપણે ખાંડ જ ઉમેરવાની છે, બીજા કોઈ મસાલા અત્યારે ઉમેરશું નહીં. આ રીતના ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરીશું. તમે ઈચ્છો તો અહીંયા ખાંડનો પાવડર પણ એડ કરી શકો છો, પણ આ ખાંડ છે તે હમણાં 1 મિનિટમાં જ ઓગળી જશે, એટલે પાવડર ના હોય તો ખાંડ પણ એડ કરી શકો છો. ખાંડ એડ કરવાથી મસાલો છે તે આ રીતના તેનો કલર ગ્રીન છે તે પકડે રાખશે, કાળો નહીં પડે. એટલા માટે પહેલા આપણે ખાંડ એડ કરી દઈશું. ખાંડ એડ કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે એને આ રીતના શેકી લેશું. મસાલાને જ આપણે અહીંયા શેકવાનો છે અથવા તો કૂક કરવાનો છે. હવે આપણે એમાં અડધી ચમચી જેવું મીઠું એડ કરી દઈશું. આપણે લોટ બાંધવામાં પણ મીઠું એડ કર્યું છે, એટલે મીઠાનું ખાસ ધ્યાન રાખી અને એડ કરવાનું છે. સારી રીતના મસાલા સાથે મીઠાને મિક્સ કરી દઈશું. 1 મિનિટ માટે ફરીથી આપણે પકાવી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે આ રીતના 1 મિનિટ માટે પકાવીશું. આ મસાલો બનાવવા માટે બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો જ યુઝ કરવાનો, કેમ કે આ મસાલો છે તે બહુ ચીપકતો હોય છે. તો તમે સાદા પેનમાં બનાવશો તો મસાલો બહુ ચોટશે, એટલા માટે નોનસ્ટિક પેન હોય તો એનો જ યુઝ કરવો. હવે આપણે સૂકા મસાલા એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. સારી રીતના મસાલાને મિક્સ કરી લેશું. આ રીતના આપણે સારી રીતના મસાલાને શેકાય એ રીતના મિક્સ કરી લેવાનું છે, જેથી મસાલાની બધી કાચી સ્મેલ છે તે દૂર થઈ જાય. અંદાજે આપણે આ મસાલાને 6 થી 7 મિનિટ સુધી શેકીશું. વચ્ચે વચ્ચે મસાલા એડ કરતી જશું અને ફૂલ મસાલો આપણે કૂક કરવામાં 6 થી 7 મિનિટ લાગશે. ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે અને આ રીતના મસાલાને શેકી લેવાનો છે. હવે કચોરીને વધારે ચટપટી બનાવવા માટે આપણે એક મેગી મસાલો એડ કરીશું. આ મસાલો ઓપ્શનલ છે, જો હોય અને પસંદ હોય તો એડ કરવો, બાકી સ્કીપ પણ કરી શકો છો. અને મેગી મસાલો ના હોય તો તમે એની જગ્યાએ થોડો ગરમ મસાલો પણ અથવા તો કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો. તો આ રીતના મેગી મસાલો એડ કરી સારી રીતના મિક્સ કરી લેશું મસાલા સાથે. અને હવે આપણો મસાલો છે તે કૂક થઈ ગયો છે. તમે જોઈ શકો છો સારી રીતના આપણે કૂક કરી લીધો છે. હવે આપણે આમાં ખટાશ આપવા માટે
એક આખું લીંબુનો રસ ઉમેરીશું. તો આ રીતના લીંબુને કટ કરી અને આપણે આખા લીંબુના રસને ઉમેરી દઈશું. લીંબુનો રસ ઉમેરીશું એટલે મસાલો છે તે પાછો થોડો ભીનો થઈ જશે. તો એકાદ મિનિટ માટે આ રીતના કૂક કરી લઈશું એટલે જે પાછી લીંબુના રસનો જે મોઇશ્ચર મસાલામાં લાગ્યો છે એ ડ્રાય થઈ જશે અને મસાલો સરસ રીતના ખાટો, મીઠો, તીખો એવો ચટપટો બની અને તૈયાર થઈ જશે. લીંબુનો રસ ઉમેરી એકાદ મિનિટ માટે પકાવી લેવાનું અને પછી મસાલાનો ટેસ્ટ કરી લેવાનો. કોઈ પણ વસ્તુ જો ઓછી લાગતી હોય તો આ સ્ટેજ ઉપર આપણે એને ઉમેરી શકીએ છીએ. તો આપણો કચોરીનો મસાલો છે તે બનીને તૈયાર છે. હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું અને એમાં આપણે ઝાઝા બધા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું. તો આ રીતના મેં ઘણા બધા એવા ફ્રેશ ધાણા ઉમેરી દીધા છે. એને પણ સારી રીતના મસાલા સાથે મિક્સ કરી લઈશું અને હવે આપણે મસાલાને બીજી એક પ્લેટમાં કાઢી લઈશું જેથી મસાલો છે તે ફટાફટ ઠંડો થઈ જાય અને આપણે કચોરીના બોલ્સ છે તે સારી રીતના બનાવી શકીએ. તો આ રીતના આપણે મસાલાને બીજી એક પ્લેટમાં કાઢી લઈશું. તો મસાલાને એક પ્લેટમાં આપણે કાઢી લીધેલ છે. હવે એને આપણે 10 મિનિટ માટે ઠંડો થવા દઈશું જેથી પછી આપણે આરામથી એના બોલ્સ વાળી શકીએ. તો 10 થી 12 મિનિટ જેવું થયું છે. મસાલો સારી રીતના ઠંડો થઈ ગયો છે. હવે આપણે એના આ રીતના મીડિયમ સાઇઝના નાના નાના બોલ વાળી લઈશું. આ રીતના આસાનીથી બોલ વડે છે તમે જોઈ શકો છો. આપણે મીડિયમ સાઇઝના નાના બધા મસાલાના બોલ્સ વાળી લઈશું. તો આપણે અહીંયા બધા બોલ્સ બનાવી લીધા છે. હવે આપણે લોટ ચેક કરી લઈએ તો આપણો લોટ છે તે પણ સારી રીતના સેટ થઈ ગયો છે. લોટમાં એક લચક આવી ગઈ છે તમે જોઈ શકો છો. એકાદ મિનિટ માટે થોડો મસળીશું અને પછી લોટમાંથી નાનો એવો આપણે એક લુવો લઈશું. આપણે આ કચોરી છે તેને આપણે વણવાની જરૂર નથી. માર્કેટમાં મળે તેવી સરસ ક્રિસ્પી અને જાડી આપણે ગોળ રાઉન્ડ શેપની કચોરી બનાવીશું. ખૂબ જ એકદમ ખસ્તા અને ક્રિસ્પી બની અને તૈયાર થશે. તો નાનો લુવો લઈ આપણે એને રાઉન્ડ શેપમાં સેટ કરીને આ રીતના આપણે નાની પૂરીના શેપમાં હાથથી જ કરી લેશું. પછી અંદર આપણે આ ફિલિંગ ભરી અને સારી રીતના એને પેક કરી લેશું અને હાથેથી રાઉન્ડ કરી લેશું. તો તમે જોઈ શકો છો કોઈ પણ ક્રેક વગર સારી રીતના કચોરી છે તે તૈયાર થઈ ગઈ છે. તમને હું નજીકથી બતાવું તો પણ તમે જોઈ શકો છો એક પણ ક્રેક વગર કચોરી તૈયાર થઈ ગઈ છે. અહીંયા બીજી પણ તમને બનાવીને બતાવું છું. નાનો એવો લુવો લઈશું, લોટનો સારી રીતના રાઉન્ડ કરીશું, આંગળીઓની મદદથી લોટને થોડો ફેલાવી લઈશું. વચ્ચે કચોરીની જે આપણે ફિલિંગ તૈયાર કરી છે એ એડ કરીશું અથવા તો કચોરીના બોલ એડ કરીશું આ રીતના વચ્ચે અને પછી આપણે લોટને બધો ભેગો કરી ઉપરની સાઈડ લાવીશું અને સરસ રીતના પેક કરી અને રાઉન્ડ શેપમાં કચોરીને તૈયાર કરી લેશું. તમે ઈચ્છો તો પૂરીના શેપમાં કચોરીને વણીને પ્લેટ લઈ અને એ રીતના પણ બનાવી શકો છો. પણ આ રીત છે તે બધા કરતાં ઇઝી છે કચોરી બનાવવામાં. આમાં કચોરી છે તે બિલકુલ તળવામાં ફાટતી નથી અને મેદાના લોટનું એકદમ જાડું પડ હોય તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી કચોરી બની અને તૈયાર થાય છે. તો તમે જુઓ આપણે બધા બોલ્સ બનાવી લીધા છે. હવે આપણે કચોરીને તળવાની તૈયારી કરીશું. તો આપણે અહીંયા તેલ છે તે ગરમ મૂકી દીધેલ છે. આપણે અહીંયા તળવા માટે શીંગ તેલનો યુઝ કરીએ છીએ. તમને જે કોઈ પણ તેલ પસંદ હોય એમાં તમે કચોરીને તળી શકો છો. હલકું એવું તેલ ગરમ થાય એટલે આપણે કચોરીને એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો આપણે કચોરી એડ કરીએ તો બહુ ઓછા એવા બબલ્સ થાય છે. બસ એ રીતનું તેલ હોય ત્યારે આપણે એડ કરી દેવાની છે અને 2 થી 3 મિનિટ સુધી આપણે કચોરીને ફેરવવાની નથી. તેલમાં આપણે એને એમ જ રહેવા દેવાની છે. 2 થી 3 મિનિટનો ટાઈમ થાય પછી આપણે કચોરીને ફેરવીશું. ફેરવવાની બિલકુલ ઉતાવળ કરવાની નથી. તો આ રીતના બબલ્સ થવા લાગે એટલે આપણે કચોરીને આ રીતના હલકી એવી ફેરવીશું. આપણે અહીંયા કચોરી તળવામાં બહુ ઉતાવળ કરવાની નથી. ગેસનો ફ્લેમ છે તે આપણે એકદમ લો રાખવાની છે અને કચોરીને ફેરવવાની પણ ઓછી છે. જાતે જ ગોલ્ડન કલરની થઈ અને બબલ્સ ઓછા થવા લાગે ત્યારે જ આપણે એને થોડી વાર ફેરવીશું. બાકી વધારે આપણે એને જરાય ફેરવવાની નથી. 7 થી 8 મિનિટ જેવું થયું છે. તમે જોઈ શકો છો કચોરીનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે. એકદમ ગોલ્ડન કલરની થવા લાગી છે. તો હજી આપણે 1 થી 2 મિનિટ સુધી આને આપણે ફ્રાય થવા દઈશું જેથી એના જે બબલ્સ છે તે દૂર થઈ જાય ત્યાં સુધી એને
આપણે તળાવવા દઈશું એટલે અંદર સુધી તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. તો તમે જોઈ શકો છો બબલ્સ છે તે ઘણા ઓછા થઈ ગયા છે અને કચોરીનો કલર પણ સારો આવી ગયો છે. તો હવે આપણે એને આ રીતના મોટા ઝારામાં કાઢી લેશું જેથી એક્સ્ટ્રા તેલ જરાય પણ ના રહે. તો બધી કચોરીને આપણે કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો જરાય એમાં તેલનું પ્રમાણ વધારે નથી, એકદમ કાંદાની સાથે ડ્રાય થઈ ગઈ છે. તો અહીંયા કચોરી આપણી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે અને એક તમને તોડીને બતાવું તો તમે જો અંદર સુધી એકદમ ક્રિસ્પી થઈ છે. એના અંદરના લેયર્સ છે એ પણ બધા ગોલ્ડન થઈ ગયા છે, જરાય કાચી નથી, અંદર સુધી કૂક થઈ છે અને એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થઈ છે. તો એકવાર આ રીતના મારી રીતે લીલવાની કચોરી અથવા તો લીલા તુવેરના દાણાની કચોરી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી. ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.